હું હાર્દિકભાઈ ગાડી વિશે કંઈ કહેવો ને? ભાઈ ગાડી વિશે હું કંઈ કહીશ ને, મને લેવાનું મન થઈ જાય એટલે એકારે દાદી બધી બાળક છે એ વખતે આપણે સામે એમાં મને ગમે. મુંબઈમાં છે ને આ 15મી ઓગસ્ટ હોય ને ત્યારે ગાડીઓ લઈને લોકો મતલબ હેવી ગાડીઓ લઈને 4 વ્હીલ લઈને બધા રોડ ઉપર રોડ શો કરે, ઝંડા વાંહે ટીંગાડીને. ફાઇનલી અન્ના ઇડલી અમને મળી ગયું. અહીંયા આવે ઝાપટીશું પોડલી ઇડલી અને પોડલી ઇડલી અને કઈ સાદી ઇડલી. હા એ બે અહીંયા મસ્ત મળે છે. જય સ્વામિનારાયણ. ટ્રાફિક બહુ છે રેસ્ટોરન્ટમાં. સારું બનાવે છે અહીંયા સાઉથ ઇન્ડિયન. અન્ના ઇડલી કેફે છે ને સાઉથ કોલાબામાં આવે. યુ કેન ટ્રાય. ઓર્ડર આપી દો થોડા ઘણા. સ્ટીમ ઇડલી આવી ગઈ હાર્દિક. લઈ લે વચ્ચે આને પટમાં લઈ લે આને. ખાવાનું મેળવું નથી ને ઝાપટવા નથી માંડ્યા ગયા. હા ભાઈ બોલવામાં ઘણી મિસ્ટેક થાય છે, હવે સુધારો કરવો પડશે ધીરે ધીરે. લાઈનમાં આવતા વાર લાગશે મને. ખાઈ લે ને બાબા, હું પાછો ઓર્ડર કરી દે. આપણે ક્યાં પૈસાની કમી છે કે? હા મેં ચીઝ મૈસૂર ઢોસા મંગાવ્યા ને એક સ્ટીમ ઇડલી ખાઈ છે આ લોકો. ટેસ્ટ કેવો છે? આ ચટણી કેવી છે? ચટણી જ મેઇન છે આની. આ લોકો જે 3 બનાવે છે ને આ બે છે ને ગેટવે ઓફ ઇન્ડિયા નહોતો જોયો, અહીંયા લઈને આવ્યા મેં. એને રસ્તામાં ચોખ્ખોટ પાડી ત્યાં તડકો બહુ હોય છે, ખાલી વાદળું આડું છે એટલે હવા મારે છે. થોડી વારમાં હમણાં ગરમી થવા બોમ્બે ટુરી ડાન્સનો પ્રોગ્રામ ચાલુ છે. તો મિત્રો જોઈ રહ્યા છો આ બે મને આવારા લોકો મળી ગયા છે અહીંયા તાજ હોટલ પાસે. અહીંયા કોઈ દી ન હોય, કોઈ દી ન હોય, બહુ ગરમી છે. હા તો નીતરી ગયો વાંહે આખો નીતરી ગયો. બીજી વખત માથે પહેરવાનું. એમાં વરુણ શું કહેતો હતો? વરુણભાઈ છે ને હમણાં એમ કહેતો હતો એ કે આપણે છે ને તાજમાં એ કે ખાલી ચા પીવા જાય. નહીં તો જો હમણાં તો કાંઈ આપણી ઓકાત છે નહીં, પણ વરુણની છે એટલે એ લઈ જતો હોય તો વાંધો નહીં. નથી જવું. કેન્સલ પ્લાન કેન્સલ. એઝ અ ફોટોગ્રાફર અહીંયા છે ને બહુ બધા ફોટોગ્રાફર હોય, મતલબ એની રિયલ રિસ્પેક્ટ આ જ હોય કે એ લોકો છે ને બિચારા એક ફોટો પાડીને એમાંથી કેટલી એનું ઘરનું ગુજરાન ચલાવતા હોય એમ. સેમ ડે એ લોકો મતલબ વિધિન આવરમાં એ લોકો પ્રિન્ટ કાઢીને આપી દે અને આ લોકો દૂર દૂરથી ટ્રાવેલ કરીને ફોટોઝ ક્લિક કરે અને આવે પોતાના ઘરના બધા ફોટા પાડીને કોકના બીજાના સપના પૂરા કરે. એ ઓલા સામેવાળાને સ્માઇલ કરાવી. નાની છે પણ એની મૂર્તિ બહુ મસ્ત છે. ગણપતિની લગભગ આટલી હેવી મૂર્તિ અને આટલી સારી અમે લગભગ ક્યાંય જોઈ નહીં હોય. બહુ મસ્ત એમ જોવાની. આમ એક નજરે તમે જોયા જ કરો એટલી મજા આવે. આજે 2 ગણપતિના આગમન છે નસીબમાં. જોઈએ અમારાથી કોનું શૂટ થાય છે, કેમ કે ખબર નથી કયા ટાઈમે છે. વરુણ અમારે પૂછીને આવ્યો છે અને અમે આ વર્કશોપમાં ખાલી બહારથી ગેટ જોયો હતો. પછી એમ થયું કે હાલો અંદર જોઈએ. અંદર ગયા ને તો એક નંબર જોવાની મજા હતી ને મજા આવી. આગમનની તૈયારી ફૂલ થઈ ગઈ છે. આ લોકો અડધી કલાક કરીને છે ને ક્યારના ખમાડે છે. 12 વાગ્યાના રાહ જોઈએ છે.
ખબર નહીં હવે ક્યારે ચાલુ થાય કોણ જાણે. ખબર નહીં કેટલા વાગ્યા ભાઈ. ટાઈમ થયો 12:55, 1 વાગ્યો. Oh my God! Happy birthday! ફૂલ તૈયારી થઈ ગઈ છે. ઢોલવાળા આવી ગયા છે. આ ગેટમાંથી ગણપતિ દાદા એન્ટ્રી કરશે. આટલું બધું પબ્લિક વેઇટ કરે છે ગણપતિ બાપા. આટલું બધું પબ્લિક વેઇટ કરે છે ગણપતિ બાપા. રસ્તા બસ્તા બધું બ્લોક થઈ જાય. એમાં હોલિડે છે આજે. સવારમાં છે ને ઓલું ઇન્ડિપેન્ડન્સ ડે નું શૂટ પતાવ્યું ને પછી મેન હાર્દિક બધા નક્કી કરતા હતા કે હાલો પિક્ચર જોવો હોય જ કા પછી બીજે ક્યાં જવાનો પ્લાન હતો? અરે હા, મુંબઈ દર્શન જોવા જવાનો પ્લાન હતો. પછી મેં કીધું હાલો પેલા ગણપતિ પાસે જોઈએ આવી કેવું વર્કશોપ હાલે છે. ત્યાં ગયા ને તો અમને એમ થયું હવે કન્ટેન્ટ મળી જાય. એમ કન્ટેન્ટ મળ્યું અને જે મજા આવી છે બ્લોગમાં જલ્દી આવશે, તમે જોયા કરજો, મજા આવશે તમને. આઈ થિંક આવું આગમન સુરતમાં દિવસે થવા માટે ને તો મજા આવે, કેમ કે સુરતમાં બધા આગમન છે ને રાતે જ થાય છે મોસ્ટ ઓફ. સો એક ચેન્જ લાવે ને તો શૂટમાં મજા આવે. સો વી આર રીચ ઓન મરીન ડ્રાઈવ. અહીંયા છે ને એક સર્કિટો એવી જોવા મળે ને કે મજા જ આવે આપણને. મરીન ડ્રાઈવ એવી વસ્તુ છે ને કે અહીંયા છે ને તમે 2-3 કલાક આવો ને તોય તમને એમ થાય કે હજી ઘઈટા, કેમ કે એકથી એક ઊંચી સર્કિટું જ મળે અહીંયા. જેવી રીતે આપણે કોઈથી ભાડી ન હોય. સર્કિટ એટલે આપણી ભાષામાં નોટું, ફાટલી. ભાઈ કાલ મત બનાવ क्या वीडियो बात को 2 मिनट ભાઈ સ્ટેશન મરી જાય ને. એક આરામદાયક જગ્યા છે. 2 થી 3 કલાક, 3 થી 4 કલાક જેટલી ઘડી બેહો, અનેરો આનંદ. થાકો એ ઉતરી જાય. શાંતિથી દરિયા કિનારે બેહવાનું,
તમને લોકોને છે ને અમીર લોકોનું ઘર બતાવું. આ દેખાય આ જે એલ્લું એલ્લું એન્ટિલિયા સેલી. આ એન્ટિલિયા પેલા મુકેશભાઈ અંબાણી છે ને તા રહેતા છે અહીંયા. હા સમ રિસ્કી પીપલ પકડાયા નહીં. ભાઈગા પોલીસ થી બચવા જો આ ભાઈગા આવી રહી. અમે ગોલ્ડન આવર્સમાં હવે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો હવે મળીએ તમને નવા ગણપતિના આગમનમાં. હવે તમને થોડા દિવસ પછી નવા એક વિડીયોમાં મળીએ. બોલતા થોડું અચકાય છે, તમને થોડી ઘણી ભૂલ લાગે તો કહેતા રહેજો. શરદી થઈ ગયા ને નાક બંધ થઈ ગઈ. તું નહીં હું. ચલો મળીએ. હવે next vlogમાં. Bye bye. રાધે ગુડ નાઇટ, રાધે. ટેક કેર, રાધે રાધે, હરે કૃષ્ણ.